નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ પડા કનૈયા લાલટુવાલાના ઘરે મૂર્તિ સ્થાપના કરવામાં આવી. ત્યાં આજરોજ ગણેશજીને 56 ભોગ ધરાવવામાં આવ્યા, જેમાં વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી. ત્યારબાદ આરતી કરવામાં આવી. ઘરના સૌ નાના મોટા ભેગા થઈને આરતીનો લાભ લીધો. આજે આ ગણપતિ બાપ્પા અમે સૌ દાહોદવાસીઓ અને અમારા પરિવારમાં ગણપતિ બાપાનું આગમન ગણેશ ચતુર્થીના દિવસે અમે સ્થાપન વિધિ કરી, રંગે ચંગે બાપાને વધાવ્યા અને બાપાના 5 દિવસ ખૂબ સરસ રીતે અને છઠ્ઠો દિવસ પણ ખૂબ સરસ રીતે ઉજવ્યો. અને આજના દિવસે અમે ગણપતિ બાપાને 56 ભોગનો થાળ ધરાવી અને તથા બીજા ઠંડા કોલ્ડ ડ્રિંક્સ અને બીજા બધા વ્યંજનો આપી અને બાપાનો ભોગ ધરાવ્યો છે. અને ખૂબ રંગે ચંગે સૌ પરિવાર સાથે અમે ખૂબ આસ્થાથી અને દિલથી શ્રદ્ધાથી ગણપતિ બાપાનું સ્વાગત અને એમનું પૂજન અર્ચન કરીએ છીએ. અને એ જ રીતે બાકીના દિવસો બાપાને ખૂબ ધામધૂમથી ઉજવીશું. અને ત્યાર પછી અનંત ચૌદસના દિવસે અમે બાપાનું ખૂબ જ ભક્તિભાવથી વિસર્જન કરીશું અને બાપાને પ્રાર્થના કરીશું કે આવતા વર્ષે ફરી આવી જ રીતે આવશો. અમારા બધા જ પરિવાર સુખ સમૃદ્ધિ અને સંસ્કારિત રીતે અને સભ્યતાથી આખું વર્ષ સરસ રીતે બધાનું જાય એવી અમારી શુભેચ્છાઓ. જય ગણેશ, ગણપતિ બાપ્પા.